હેલો ફ્રેન્ડ્સ, પટેલ દીપક ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, અત્યાર સુધી આપણે ઘણા બધા વિડીયો જોયા। આજે આપણે હેલ્થ વિશેનો વિડીયો જોઈશું, એટલે કે કેલ્શિયમ વિશેનો, કે કેલ્શિયમની ઉણપ હોવાથી કયા કયા હેલ્થ પ્રોબ્લેમ થાય છે, તેમજ તેના નિવારણ વિશે પણ આપણે જોઈશું। તો શરૂ કરીએ, બરાબર। કેલ્શિયમની કમીને કારણે કયા સિરિયસ હેલ્થ પ્રોબ્લેમ થાય છે, તો નેક્સ્ટ આપણે જોઈએ। કેલ્શિયમની કમીથી દાંત તૂટવા લાગે છે, કેવિટી થઈ શકે છે, બાળકોને દાંત આવવામાં વધુ સમય લાગે છે। કેલ્શિયમની ઉણપ હોય તો બાળકોને દાંત આવતા હોય એ ઘણી વાર લાગે છે। નેક્સ્ટ જોઈએ, કેલ્શિયમની કમીથી વાળ વધુ ખરવા લાગે છે, તેમજ સમય પહેલાં સફેદ અને ડ્રાય થવા લાગે છે। આ પ્રોબ્લેમ ઘણા લોકોને હોય છે, પણ એ લોકોને ખ્યાલ નહોતો હોતો કે કઈ કમીના કારણે આ થતું હોય છે। નેક્સ્ટમાં, કેલ્શિયમની કમીને કારણે નખ નબળા થઈ જાય છે, જલ્દી તૂટી જાય છે અને વાંકા ચૂકા થઈ જાય છે। મિત્રો, તમે ઘણી જગ્યાએ ઘણાના નખ જોયા છે કે આગળથી વળી ગયેલા હોય, એ કેલ્શિયમની ઉણપના કારણે થતું હોય છે। સમયસર કેલ્શિયમ શરીરમાં મળતું ન હોય એના કારણે થઈ શકે છે। નેક્સ્ટમાં, કેલ્શિયમની કમીને કારણે હાડકાં નબળા થઈ જાય છે, ઓસ્ટિયોપોરોસિસ જેવી બીમારી થઈ શકે છે, હાડકાં તૂટી પણ જાય છે। એટલે ઢીંચણમાં ઘણા લોકોને દુખાવાનો પ્રોબ્લેમ રહેતો હોય છે નાની ઉંમરે પણ, તો એ કેલ્શિયમની કમીના કારણે થતું હોય છે। બીજું, કેલ્શિયમની કમીના કારણે ડિપ્રેશન, સ્ટ્રેસ અને નબળી યાદશક્તિ જેવી સમસ્યાઓ થઈ શકે છે। ઘણા લોકોને યાદશક્તિ ઓછી રહે, ડિપ્રેશન, તણાવમાં રહે છે, તે કેલ્શિયમના કમીના કારણે થતું હોય છે। નેક્સ્ટમાં જોઈએ, કેલ્શિયમની કમીને કારણે પેરાથાઇરોઇડ ગ્લેન્ડ હાડકામાંથી કેલ્શિયમ એબ્સોર્બ કરે છે, જેના કારણે કિડનીની સ્ટોન થઈ શકે છે। એટલે કે કેલ્શિયમ ઓછું હોવાના કારણે હાડકામાંથી કેલ્શિયમ નીકળવાના કારણે આપણને ઘણી વખત કિડનીમાં પથરી થવાનો પ્રોબ્લેમ રહેતો હોય છે। નેક્સ્ટમાં જોઈએ, કેલ્શિયમની કમીને કારણે પેટમાં દુખાવો, ભૂખ ન લાગવી, ઉલટી જેવી પ્રોબ્લેમ થતી હોય છે। મિત્રો, નેક્સ્ટ, કેલ્શિયમની કમીને કારણે શરીર જલ્દી થાકી જાય છે, હાડકાઓ અને મસલમાં દુખાવો રહે છે। મિત્રો, તમે જુઓ છો કે ઘણી વખત લોકો આ પ્રોબ્લેમ બહુ દેખાતો હોય છે ઘણા લોકોને, કે થાક લાગી ગયો, મને તો હાડકાં કે દુખે છે, આવી ફરિયાદો હોય છે, તો એ કેલ્શિયમની ઉણપને કારણે થતી હોય છે। નેક્સ્ટમાં, કેલ્શિયમની કમીને કારણે ઊંઘ સરખી રીતે આવતી નથી, સવારે ઉઠ્યા બાદ પણ ઊંઘ અને થાક જેવું ફીલ થાય છે। આ કેલ્શિયમની ઉણપના કારણે થાય છે। કેલ્શિયમની કમીને કારણે રોગપ્રતિકાર શક્તિ સક્ષમતા ઘટે છે, જેના કારણે શરદી, ખાંસી, ડાયરિયા જેવી સમસ્યાઓ વારંવાર થતી હોય છે। હવે મિત્રો, આ તો આપણે બીમારી વિશે જોયું। હવે કેલ્શિયમની ઉણપ કયા કયા ખોરાકમાંથી તમે પૂરી કરી શકશો એના વિશે જોઈએ આપણે। તો સોયાબીન, તો રેગ્યુલર ડાયટમાં સોયાબીન લેવાથી કેલ્શિયમની ઉણપથી બચી શકાય। 1 કપ સોયાબીનમાંથી 200 મિલીગ્રામ કેલ્શિયમ મળી રહે છે। એટલે કે અત્યારે તો સોયાબીનનું તેલ પણ મળે છે, પણ સોયાબીનના દાણાનું શાક પણ તમે બનાવી શકો છો। તો શાક બનાવીને કઠોળના જેમ જ હોય છે એનું દાણા, તો એમાંથી પણ કેલ્શિયમ મળે છે। બીજું, પનીર ખાવાથી શરીરમાં કેલ્શિયમની ઉણપ દૂર કરી શકાય છે। 1 કપ પનીરમાં 130 મિલીગ્રામ કેલ્શિયમ હોય છે। મિત્રો, જનરલી લોકો ઘરે તો પનીર યુઝ કરતા નથી, ક્યાંય બહાર જવાનું થાય તો કદાચ મળતું હોય છે, પણ મિત્રો તમારે જો કેલ્શિયમની ઉણપનો ખ્યાલ હોય તો તમે પનીર થોડું
આ જે બતાવ્યું મેં એ પ્રમાણે ખાવાનું રાખો તો કેલ્શિયમની ઉણપથી બચી શકાય છે. બીજું બીન્સ, જે ચોળાની શેગો જેવું આવે છે, બીન્સ લીલી શાકભાજી તરીકે એનો ઉપયોગ થતો હોય છે. તો બીન્સ ખાવાથી પ્રોટીન અને કેલ્શિયમ મળે છે. 90 ગ્રામ બીન્સમાંથી 50 મિલીગ્રામ કેલ્શિયમ મળતું હોય છે. તો મિત્રો આ લીલી શાકભાજી જેવું એક ખોરાક છે જે તમને બજારમાં મળી રહેશે. બીજું દૂધ. દૂધમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે. 1 ગ્લાસ દૂધ પીવાથી બોડીને 240 મિલીગ્રામ કેલ્શિયમ મળે છે. મિત્રો ઘણા લોકો એવું કહેતા હોય છે કે મને દૂધ નથી ભાવતું, પણ મિત્રો શરીર માટે સારામાં સારો ખોરાક દૂધ છે. તો તમને બતાવ્યું એ પ્રમાણે કે દૂધમાંથી કેલ્શિયમ ઘણું બધું મળી રહેશે. બીજું દહીં. દહીં ડાયટમાં રેગ્યુલર લેવાથી કેલ્શિયમની ઉણપ દૂર થઈ જાય છે. 1 કપ દહીંમાં 450 મિલીગ્રામ કેલ્શિયમ હોય છે. મિત્રો તમે દૂધ ના ખાઈ શકો તો દહીં એનાથી થોડું સસ્તું હોય છે, તો બજારમાંથી દહીં મળી રહે છે. તો દહીં ખાવાનો આગ્રહ રાખો જે લોકોને દૂધ ના ભાવતું હોય, તો કેલ્શિયમની ઉણપમાંથી બચી શકાશે. બીજું લીંબુ. રોજ લીંબુ પાણી પીવાથી સારી માત્રામાં કેલ્શિયમ મળી રહે છે. 1 કપ લીંબુ પાણીમાં 55 મિલીગ્રામ કેલ્શિયમ હોય છે. મિત્રો ગરમીના દિવસો કે ચોમાસાના જે રોગ થતા હોય છે એવા દિવસોમાં તમે લીંબુ રોજ પીવો તો આ પ્રમાણે કેલ્શિયમ તમને મળી રહેશે. કેળા. કેળા ખાવાથી શરીરને કેલ્શિયમ મળે છે. 1 કેળામાં 6 મિલીગ્રામ કેલ્શિયમ હોય છે. મિત્રો જ્યારે કેળાની સિઝન હોય ત્યારે જે લોકોને કેલ્શિયમની ઉણપ હોય એ લોકોએ ભરપૂર માત્રામાં કેળા ખાવા જોઈએ, જેથી કેલ્શિયમની ઉણપ ઓછી થઈ જાય. નારંગી. નારંગી ખાવાથી કે તેનો જ્યુસ પીવાથી હાડકાં મજબૂત રહે છે. 1 કપ જ્યુસમાં 20 મિલીગ્રામ કેલ્શિયમ મળી રહે છે. મિત્રો તમે જોયું નારંગીમાં ઘણું બધું કેલ્શિયમ હોય છે. તો શિયાળાની સિઝનમાં નારંગી ભરપૂર માત્રામાં બજારમાં મળતી હોય છે. તો મસાલા ખાવા, પાન ગુટકા ખાવી એના કરતાં તો નારંગી ખાવી ઘણું બેસ્ટ છે. લીલા પાનવાળા શાકભાજીઓ. મિત્રો લીલા પાનવાળા શાકભાજી ખાવાથી કેલ્શિયમ, પ્રોટીન દરેક પ્રકારના અમુક તત્વો મળી રહેતા હોય છે. તો આપણે જોઈએ કયા કયા એવા લીલા પત્તાવાળા શાકભાજી છે. તો પાલક, કોબીજ, મેથી વગેરે ખાવાથી કેલ્શિયમની ઉણપ ઓછી થતી હોય છે. 120 ગ્રામ લીલા પાનવાળી શાકભાજીમાંથી 112 મિલીગ્રામ કેલ્શિયમ મળતું હોય છે. ગાજર. તો શિયાળાની સિઝનમાં ગાજર ભરપૂર માત્રામાં આવતો હોય છે. મિત્રો તો ડાયટમાં ગાજર સામેલ કરવાથી સારી માત્રામાં કેલ્શિયમ મળી રહે છે. 120 ગ્રામ ગાજરમાં 36 મિલીગ્રામ કેલ્શિયમ મળે છે. તો મિત્રો કેલ્શિયમની ઉણપ વિશે તમને ચોક્કસથી ખ્યાલ આવી ગયો છે અને એનું નિવારણ પણ કઈ રીતે લાવી શકીએ આપણે. તો આ વિડીયો ચોક્કસથી તમને પસંદ આવ્યો છે. તો મિત્રો આને બને ત્યાં સુધી શેર કરજો, જેથી દરેક મિત્રોને કામ લાગી શકે અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. તો હું આ પ્રકારે ઘણા એવા વિડીયો મૂકતો જઈશ. તો તમે યુટ્યુબમાં સર્ચ કરી શકો છો મારી ચેનલ પટેલ દીપક.